તો મિત્રો અમે આવ્યા છે માંગલેશ્વરમાં ફરવા માટે। માંગલેશ્વરમાં આની અંદર લોકો બધા કેવી ખૂબ મોજ કરે છે। અહીંયા અડધા લોકો તો નાય છે અને વાતાવરણ બી બહુ ઠંડુ છે। આ બાજુ તમે જોઈ શકો છો કેટલા લોકો નાય છે અને અહીં બાજુ લોકો બધા એન્જોય કરે છે। અહીંયા બાજુ ગાર્ડનમાં લોકો ઘણા બેઠા છે। અહીંયા બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે અને અહીં ગાડી તમે જોઈ શકો છો। માંગલેશ્વરની અંદર ફૂલ સુવિધા બધી છે, પાણી વાણી નાહવાની બી અને એન્જોય બી ખૂબ સારી રીતે થઈ છે અહીંયા। તો તમારી પાસે પણ બી ટાઈમ હોય તો આવો માંગલેશ્વરની અંદર। અહીંયા લોકો ઘણા બધા અહીંયા રમે છે અને અડધા આનંદ મેળવે છે વાતાવરણનું ઠંડુ। લોકો તમે જોઈ શકો છો કેટલા ગાર્ડનમાં બેઠા છે અને આ મંદિર બી જોઈ શકો છો તમે। તો અહીંયાનો નજારો બી ખૂબ સારો છે। આ મંદિર જોઈ શકો છો કેટલું મોટું મંદિર છે અને બહુ સારું છે અને અહીંયાનું લોકેશન બી ખૂબ સારું છે અને અહીંયા સાંજના સમયે બધા લોકો ફરવા માટે આવે છે। આ છે અહીંયાનું તળાવ અને આ ગોગા મહારાજની મૂર્તિ છે। અહીંનું લોકેશન ખૂબ જ સારું છે અને અહીં લોકો બહુ બધા ફરવા માટે આવે છે। તમારી પાસે બી ટાઈમ હોય તો આવો અહીંયા ફરવા માટે અને એન્જોય કરો। અહીંયા ખૂબ સારું લોકેશન છે, તમે જોઈ શકો છો। તો તમે અહીંયાનો બી નજારો જોઈ શકો છો। અહીં અમારા ઝાલોદના લોકો ખૂબ બધા અહીંયા ફરવા માટે આવે છે અને તમે આવો નીચેનો બી બતાવું તમને। બહુ અહીંયાનો નજારો ખૂબ સારો છે। અહીં તમે જોઈ શકો છો અડધા લોકો નાય છે અને અહીં ખૂબ સારો નજારો છે। જેવો આપણે અમારા ઝાલોદના લોકો ખૂબ જ અહીંયા એન્જોય કરવા માટે આવે છે રોજ સાંજના ટાઈમે। જોવો છો બહુ સરસ પાણી છે અહીંયાનું। અહીં અડધા લોકો તો મસ્તી પણ કરે છે, તમે જોઈ શકો છો। તમે બી આવો અહીંયા અને આનંદ મેળવો અને અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે ગાઈઝ। તો દોસ્તો ગુડિયા નાવડીમાં બેઠી છે અને અહીંયા નાવડીમાં બેઠેથી આનંદ મેળવે છે અને આ ગુડિયા કેટલી હસે છે અમારી જોઈ શકો છો તમે। ગુડિયા હાય બોલ દો। તો ગાઈઝ અમે અહીંયા ફરવા માટે આવ્યા હતા અમારી ગુડિયાને લઈને। તો અહીંયાનું વાતાવરણ બી ખૂબ સારું છે અને અહીં અમારી ગુડિયાને ફરવા માટે લઈને આવ્યા હતા। એ ગુડિયા બહુ ખુશ હો ગઈ। अब અહીંયાનો તમે નજારો જોઈ શકો છો અને ખૂબ સરસ ફરવા જેવું વાતાવરણ है અને ये गुड़िया हमारी देखो कितनी हंस रही है। ओके गुड लक। हमारा वीडियो ने लाइक करो, सब्सक्राइब करो અને વધુથી વધુ શેર કરો। ओके।